સુરતના પાલ વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે, જ્યારે મૃતકના પરિવારજનોએ તેની પત્ની અને તેના પ્રેમી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકને સતત ટોર્ચર કરવામાં આવતો હતો અને અંતે આત્મહત્યાની દિશામાં ધકેલાઈ ગયો હતો। હાલ પાલ પોલીસ સમગ્ર મામલે તપાસમાં લાગી ગઈ છે। સુરતના પાલ વિસ્તારમાં LIC આવાસમાં રહેતા 26 વર્ષીય યુવક દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। મૃતકના પરિવારજનો દ્વારા લગાવાયેલા ગંભીર આરોપોમાં કહેવામાં આવ્યું છે કે દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા। આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે। પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઈ છે। દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો। જોકે તેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી। આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમણે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મૃતકની બહેન પ્રતીક્ષાએ કહ્યું હતું કે ગઈકાલ રાતે જ મારા ભાઈને મારી ભાભી દિવ્યા અને તેના પ્રેમીએ હત્યા કરી નાખી છે। ગઈકાલ રાતે પણ મારા ભાઈને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો। લગ્નના 3 થી 4 વર્ષો થયા છે। તે દરમિયાન પણ ઘણી વખત મારા ભાઈને ટોર્ચર કરવાની ફરિયાદો સામે આવી હતી। તેને ગર્ભ પણ રહી ગયો હતો, પરંતુ 3 મહિનાનો ગર્ભ તેણે પડાવી નાખ્યા હોવાનું પણ મને જાણવા મળ્યું છે। મારા ભાઈને સતત માનસિક ત્રાસ આપતો હોવાને કારણે ભાઈએ આપઘાત કરી લીધો છે। ઘટના એ બની સાહેબ કે એ દીક્ષિતભાઈ ને છે ને એની મિસિસ દિવ્યા એટલી ટોર્ચર કરતી હતી બધી વસ્તુમાં કે ભાઈ તું મને પૈસા આપ ને મારે છૂટો લેવું છે, તું મને છૂટો આપ, મારે મારા પ્રેમી સાથે ભાગવું છે, તું મને છૂટો આપે। એ છૂટું નહીં આપતો હતો ને એ રોજ વારંવાર ઝઘડા કરતી હતી ને કાલે ઝઘડાનું સ્વરૂપ એટલું બધું વધી ગયું કે એ દિવ્યા છે ને એની ગલસી દબાઈ દીધી। એનો પ્રેમી સાગરિક કેવિન પટેલ છે એને બોલાવ્યો, એ હથિયારો લઈને આવ્યો, ગાડીમાં હતા, પણ એ પછી મારીને એ લોકો ફરાર થઈ ગયા। અને અગાઉ પણ સાહેબ એ લોકોએ ધમકી આપેલી હતી કે તને હું બહાર આવે ને તો અમે લોકો પટાઈ નાખું ને એની મમ્મી જે દીક્ષિતની મમ્મી છે ને એ પોલીસને જાણ કરવા ગઈ ને તો એનો મોબાઈલ લીધો, પાણીમાં ફેંક્યો ને એને ધક્કો મારને એ કરી દીધો, ફેંકી દીધી। દિવ્યા એની હાથે 4 વર્ષથી હતી, એની હાથે એનો પ્રેમ લગ્ન થઈ ગયેલો 4 વર્ષ પહેલે। તો એની ઉંમર આશરે 21-22 વર્ષની હતી। સુરતમાં એના પપ્પા ત્યાં રહેતી હતી, પછી અહીંયા સુડામાં આવતી હતી। થોડા ટાઈમે ભાડેથી રહેવા ગયા, તાપને ભાડેથી રહેવા ગયો ને દીક્ષિત, તાપને એને કઈ ગળે ટૂંપો આપેલો એ દિવ્યાએ, તો ત્યાંથી પણ અમે લોકો અહીંયા સિવિલમાં લાવેલા। તો સિવિલમાં લાવ્યા ને તો ત્યારે એની ટ્રીટમેન્ટ કરી, પછી તો સારો પણ થઈ ગયેલો, એનો પણ રિપોર્ટ છે। છોકરો સેલ્સમેન છે, કપડાની દુકાનમાં કામ કરે છે, સુરતનો જ છે, ગુજરાતી છે। અમારી માંગ એટલી જ છે કે આ જે દીક્ષિત છે, આ દિવ્યા છે ને કેવિન પટેલ છે, એને કડીમાં કડી જે આ પગલું એ કર્યું છે એની સજા કડીમાં કડી આપે એવી મારી માંગ છે। મેં એનો બનાવી છું। એની બોડી અહીંયા પોસ્ટમોર્ટમમાં છે ને અગાઉ પણ મર્ડર થયું એવું લાગે છે ને દિવ્યા છે ને એક એવા ખાનદાનથી છે કે એની પર અનેકો ગુનાઓ એની પર સડવાયેલા છે। પોલીસ સ્ટેશનમાં ખાલી એનું નામ આપે ને તો આખી એની ચોપડી નીકળી જાય ને સાહેબ અગાડી પણ અડાજણ ને પાલ ને ચોક પોલીસ સ્ટેશનમાં એ દિવ્યાના પપ્પા જે છે ને એ કોઈ બાઈને મારી નાખેલી મર્ડર કેસમાં, એનો બાપો પણ મર્ડર કેસમાં હતો, અત્યારે જ વર્ષ થયોનો છૂટ્યો। એ પણ મારી હાવને રૂપાળા છાપરી ફોન કરતો હતો કે તારા છોકરાને સમજાય ને નહીં તો એને હું ઉપાડી નાખીશ। એટલે એ સંતોષ જાદવ છે એના બાપાનું નામ, એ પણ વારે ઘડી ધમકી આપતો હતો। એ ધમકીથી આ હતાશ થઈને આ પગલું ભર્યું છે કંટાળીને। આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે, તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। પત્નીની પૂછપરછ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે।